ગુજરાતમાં ભારે વરસાદને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોસ્ટ। મીડિયા કર્મીઓ સરકાર સાથે જનસેવાના કાર્યમાં જોડાયા। મીડિયા કર્મીઓની જે મદદ હતી તે મદદને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવી છે। તેમણે કહ્યું છે કે મીડિયા કર્મીઓએ સમયસર સચોટ માહિતી આપી હતી ને જેને લઈને જ લોકોને પણ સતત મીડિયા કહેતું હતું કે ઘરની બહાર ન નીકળતા। હજુ પણ આગામી આટલા કલાકો આ શહેરો માટે ખૂબ ભારી છે। હાલાકી નિવારવામાં ઉમદા ભૂમિકા છે તે મીડિયાએ નિભાવી છે। આવી વાત પણ રાજ્યના મુખ્યમંત્રીએ કરી હતી। સાથે સાથે તેમણે લખ્યું હતું કે મીડિયા કર્મીઓ સરકાર સાથે જનસેવાના કાર્યમાં જોડાયા હતા। પોલીસ કર્મીની સાથે સાથે મીડિયાએ પણ ખંભે ખંભો મિલાવીને જે કામ કર્યું હતું એ કામને અત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ બિરદાવી હતી। જે રીતના ગુજરાતમાં સતત મેઘતાંડવ જળબંબાકાર જેવી સ્થિતિ તેની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોસ્ટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા કર્મીઓનો પણ માન્યો આભાર। મીડિયા કર્મીઓએ સમયસર સચોટ માહિતી પહોંચાડી હોવાની પોસ્ટ રાજ્યના મુખ્યમંત્રીએ કરી। હાલાકી નિવારવા ઉમદા ભૂમિકા નિભાવી રહ્યા છે તેવી વાત પણ સીએમએ લખી। મીડિયા કર્મીઓ સરકાર સાથે જનસેવાના કાર્યમાં જોડાયા। મીડિયા કર્મીઓની આ સકારાત્મક કામગીરીને બિરદાવું છું તેવી વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી। આપ સૌ એ જે કાર્ય કર્યું છે તે કાર્યને પણ બિરદાવું છું તેવી વાતનો પણ ઉલ્લેખ છે તે રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વિટરની અંદર પોસ્ટ કરી અને લખ્યું છે। જે રીતના ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પૂરની સ્થિતિ સુરત, નવસારી, વલસાડ સાથે જ અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદ પડ્યો તેના કારણે જનજીવન ખૂબ પ્રભાવિત થયું હતું। મીડિયા કર્મીઓ કે જે પડે પડની અપડેટ છે તે લોકો સુધી પહોંચાડી રહ્યા હતા અને સાથે સાથે જે પણ લોકો ફસાયેલા હતા તેઓની માહિતી પણ તંત્ર સુધી પહોંચાડવામાં આવતી હતી ને તેના જ કારણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા કર્મીની જે કામગીરી છે તેને પણ બિરદાવી છે। ઉમંગ જોડાયેલા છે। ઉમંગ જે રીતના રાજ્યની અંદર મીડિયા કર્મીએ દક્ષિણ ગુજરાતથી લઈ અને છેક સૌરાષ્ટ્ર કચ્છ સુધી જે કામગીરી કરી છે તેને રાજ્યના મુખ્યમંત્રીએ આજે પોસ્ટ કરી છે। શું વધારે માહિતી? જી બિલકુલ કૃણાલ, જ્યારે આવી કુદરતી કે કૃત્રિમ આફતો જ્યારે આવતી હોય છે ત્યારે મીડિયા છે તે હંમેશા સૌથી પહેલા આવીને ઊભી રહેતી હોય છે અને આ વખતે પણ જ્યારે અમદાવાદ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી, જળબંબાકારની સ્થિતિ જોવા મળી ત્યારે પણ મીડિયા કર્મીઓ છે તે પોતાના જાનની પરવા કર્યા વિના, પોતાના પરિવારની પરવા કર્યા વિના એ પાણીની અંદર ઉતરી ગયા હતા। જે શું હકીકત વાસ્તવિક પરિસ્થિતિ છે તે વાસ્તવિક પરિસ્થિતિ લોકો સુધી પહોંચાડી હતી। જે લોકો ફસાયેલા હતા એ લોકોની સતત મીડિયા કર્મીઓ મદદ પણ કરતા હતા અને હવે તે મીડિયા કર્મીઓની જે મદદ હતી તે મદદને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને મીડિયા કર્મીઓની આ જે કામગીરી હતી એ કામગીરીને બિરદાવી છે। તેમણે કહ્યું છે કે મીડિયા કર્મીઓએ સમયસર સચોટ માહિતી આપી હતી ને જેને લઈને જ લોકોને પણ સતત મીડિયા કહેતું હતું કે ઘરની બહાર ન નીકળતા। હજુ પણ આગામી આટલા કલાકો આ શહેરો માટે ખૂબ ભારી છે। આ જે માહિતી હતી આ માહિતીથી એ લોકો ખૂબ સાવચેત થઈ ગયા હતા અને જે જળબંબાકારની સ્થિતિમાં લોકો ઘરની બહાર નહોતા નીકળતા। હાલાકી નિવારવામાં ઉમદા ભૂમિકા છે તે મીડિયાએ નિભાવી છે। આવી વાત પણ રાજ્યના મુખ્યમંત્રીએ કરી હતી। સાથે સાથે તેમણે લખ્યું હતું કે મીડિયા કર્મીઓ સરકાર સાથે જનસેવાના કાર્યમાં જોડાયા હતા। એક બાજુ પોલીસ પણ રસ્તા ઉપર હતી, નેતાઓ પણ રસ્તા ઉપર હતા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ, મંત્રીઓ તમામ રસ્તા ઉપર હતા, ગ્રાઉન્ડ ઉપર હતા। તો બીજી બાજુ વાસ્તવિક પરિસ્થિતિ મીડિયા પણ બતાવી રહી હતી એટલે કે પોલીસ કર્મીની સાથે સાથે મીડિયાએ પણ ખંભે ખંભો મિલાવીને જે કામ કર્યું હતું એ કામને અત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ બિરદાવી હતી। મીડિયા કર્મીઓની આ સકારાત્મક કામગીરી છે, જે સકારાત્મક વલણ હતું તમામ મીડિયાનું એ વલણને પણ રાજ્યના મુખ્યમંત્રીએ બિરદાવ્યું હતું। એટલે કે મીડિયાની જે કામગીરી હતી, મીડિયાની જે સચોટ માહિતી હતી જેનાથી કેટલાય લોકો ઘર બહાર નીકળ્યા નહોતા અને તેનાથી એ લોકો છે તે ફસાતા રહી ગયા હતા, બચી ગયા હતા। તે કામગીરી જે મીડિયાની રહી હતી છેલ્લા 48 કલાકથી ગુજરાતની અંદર તેમને રાજ્યના મુખ્યમંત્રીએ
બિરદાવી હતી. કૃણાલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.